મંડપ માટે આ ડિઝાઇન કેવી છે? આ ડિઝાઇન સારું છે. સાંભળો ને, રોજ કેમ પીવો છો? મને ખબર છે, તું જા. એક દિવસ વગર પીધે નથી રહેવાતું. એ મને ના પાડે છે. ચાલ જા જા. જુઓ ગોપાલ, તારી વાઈફ આવી છે. હે? એ ભાઈ, જોયું ને કેટલી ઘમંડી છે. ત્યાં ઊભી ઊભી મને કેવી ઘુરકી રહી છે. જોઈ રહી છે અમને? પહેલા કાશ્મીરી એપલ જેવા હતા, હવે ઢીંચી ઢીંચીને ઠોકળા થઈ ગયા છે. છી! જો પતિ 2 પેગ પીને ઘરે આવે તો એમને છોડી મોઢું દેવાય. બંધ રાખ તારું. 2 પેગ બાદ 4 લાફાએ લગાડે છે આ. હાય ડેડી, કેમ છો તમે? વેકેશનમાં જેમ બાળકો ખુશ રહે છે, હું પણ ખુશ છું. તું કેમ છે? હું વીકેન્ડના સોફ્ટવેર એન્જિનિયરની જેમ હેપી છું. આ બંને ક્યારેય એક ના થઈ શકે. પતિ પત્ની એક સમાન હોય છે, કોઈને ક્યારે નાનું ન સમજવું. આ લોકો કોણ છે? બેન્ડ બગાડનારા લાગે છે. આ બહુ મોટી જાસૂસ લાગે છે. આપણો ચહેરો જોઈને હકીકત જાણી ગઈ. ચૂપ રે મૂર્ખ. શું સમજે છે એમને? એમનું કામ મહાન છે. જો એમણે એક મંત્ર પણ કહ્યો ને તો તું ગાયબ થઈ જશે. અંદર જા. ડોક્ટર, ઓપરેશન થઈ ગયું ને? હા, થઈ ગયું છે. એને સારું તો છે ને? હવે તે એકદમ સારી છે. તમે ખરેખર ભગવાન છો ડોક્ટર. હું તો ફક્ત ડોક્ટર છું, ભગવાન તો અંદર છે. આવો ચાલો. થેન્ક્સ. આની શું જરૂર છે? પતિ પત્ની એકબીજાને થેન્ક્સ ન કહે. ખરી વાત છે, પતિ પત્ની વચ્ચે થેન્ક્સની જરૂર નથી હોતી. હા, શું કહ્યું? એ જ, પતિ પત્ની વચ્ચે થેન્ક્સની જરૂર ન હોય. મેડમ, આ લ્યો દૂધ. મેડમ, આ ઘરમાં ભૂત છે. તમે જરા સંભાળીને રહેજો. આજકાલ ભૂત ક્યાં હોય છે? ફક્ત ફિલ્મોમાં જ ભૂત હોય છે. અમે બધા ભૂતથી ઓછા છીએ કે? ઠીક છે, જા તારું કામ કર. કઈ રહી છે? ભૂત છે ઘરમાં, કઈ રીતે ભૂત આવી શકે? જાને કહા તું હૈ કિધર. અરે આવું કઈ રીતે થઈ શકે? ભૂતને તો બંદી બનાવી લીધું હતું ને. જુઓ ને, ભૂતે અમારી આ હાલત કરી છે. આ ઘરમાં ભૂત છે. તમે જાણી જોઈને મને અહીં બોલાવી. મને ખબર છે તમે મારવા માંગો છો. હું અહીં 1 મિનિટ પણ નથી રહી શકતી. આ બધું તમારું કર્યું કરાવ્યું છે. ઊભા રહો. શું કામ રોકાવું? આ ઘરમાં ભૂત છે. અહીં રહેશું તો અમારા જીવને ધોખો છે. આમના કારણે એક છોકરીનો જીવ બચ્યો છે. તો હવે મારા લીધે તમે બંને દૂર કઈ રીતે રહી શકો? ભલે કંઈ પણ થઈ જાય, હું આ લગ્ન કરાવીને જ રહીશ. આત્માને તો તમે બંદી બનાવી દીધી હતી, તો પાછી કઈ રીતે આવી? આ સોરી ભાઈ સર, નાનકડી ભૂલ થઈ ગઈ. અમે તેને બોટલમાં કેદ કરી હતી, પણ ખબર નહીં કઈ રીતે ભાગી ગઈ. શું વાત કરો છો? આત્મા કોઈ હિસાબે આ લગ્ન નહીં અટકાવી શકે. લગ્ન થઈને જ રહેશે. હું લગ્ન કરાવીશ. આત્મા પ્રેતાત્મા જ નહીં, જો પરમાત્મા આવે તો પણ હું લગ્ન કરાવીશ. ભૂત ઝાડ પર છે તો મને શેનો ડર? ભૂત ઝાડ પર છે તો મને શેનો ડર? પણ ભૂત અહીંયા ઝાડ પર છે તો મને શેનો ઝાડ ડર? હા, ઘરમાં ભૂત છે તો મને શેનો ડર? ઘરમાં ભૂત છે તો મને શેનો ડર? મોટા ભૂત પ્રેત, તું
પિશાચ ડાકણ ચુડેલ જેવા કઈ આત્માને બંદી બનાવનાર મહાન તાંત્રિક આપણી સાથે છે તો આપણે ડરવાની જરૂર નથી. ચૂપ થઈ જાઓ. અહીંયા અમારો પણ જીવ જોખમમાં છે. અમે કોઈ ભૂત ભગાડનારા નથી. ચૂપ રહે ને યાર. સાચું કહેવા દે સાહેબ, અમે કોઈ ભૂત ભગાડનારા નથી. અમે તો બેન્ડ વગાડવા વાળા છીએ. બેન્ડ વગાડવા વાળા